નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, સર્વેને જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું કે પક્ષીઓને ખોરાક અને પાણી આપવાથી શું થાય છે. જો તમે અમારી ચેનલને પહેલી જ વાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક કરજો કે જેથી આવનારા તમામ વિડીયો તમને મળતા રહે. જો તમારી કુંડળીમાં નવગ્રહો દૂષિત હોય, નોકરી ધંધામાં ધનહાનિ થાય, તો કરો આ નાનકડો ઉપાય, જેથી તમારું જીવન ધન્ય બની જશે અને જીવનમાં આવેલી તમામ સમસ્યાઓ પણ હલ થશે. પક્ષીઓને ખોરાક અને પાણી આપીને આપણે પર્યાવરણની રક્ષા કરીએ છીએ. આ સાથે સાથે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આમ કરવાથી આપણને પોતાને અને પરિવારને એક સારું સ્વાસ્થ્ય મળે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ આ એક એવો ઉપાય છે જે આપણા જીવનની ઘણી બધી પરેશાનીઓને દૂર કરે છે. ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં નિઃસંતાન દંપતીઓને સલાહ આપવામાં આવી છે કે પક્ષીઓ માટે અનાજ અને પાણી રાખવા. પક્ષીઓને નિયમિત ખોરાક અને પાણી આપવાથી નવા ઘરની પ્રાપ્તિ થઈ શકે છે, અથવા જો નવું ઘર ખરીદ્યું છે પણ કોઈ પણ કારણસર તેમાં રહેવા જઈ શકતા નથી, તો આ સમસ્યા પણ હલ થઈ શકે છે. પરોઢિયે પક્ષીઓનો કિલકિલાટ અને તેમની ઉડાન આસપાસના વાતાવરણને નયનરમ્ય બનાવે છે. વિવિધ પ્રકારના પક્ષીઓ સાથે થોડો સમય વિતાવવાથી શરીર અને મન પ્રફુલ્લિત થાય છે. પક્ષીઓ માટે ઘરની બહાર, ટેરેસ પર કે બાલ્કનીમાં ખોરાક અને પાણી અવશ્ય રાખવા જોઈએ, જેથી અવાચક પક્ષીઓને પણ ખવડાવી શકાય. જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે, જે મુજબ પક્ષીઓ અને પ્રાણીઓને ખવડાવવાના ઘણા ફાયદા છે. પક્ષીઓને ખોરાક અને પાણી આપીને આ અવાચક પ્રાણીઓ ભવિષ્યમાં તમારી ઉપર આવનારી પરેશાનીઓ પોતાના ઉપર લઈ લે છે. આ સિવાય પક્ષીઓ મનુષ્યની કુંડળીના ગ્રહોની અશુભ અસરને પણ દૂર કરે છે, જેનાથી સમસ્યાઓ ઓછી થાય છે, સુખ અને શાંતિ મળે છે. જો તમે કાયદાકીય વિવાદમાં ફસાયેલા છો, તો માટીના વાસણમાં પાણી પીવડાવો. આમ કરવાથી બધા વિવાદોથી છુટકારો મેળવી શકાય છે. જે લોકોને માતા પિતા વચ્ચે કોઈ પણ અણબનાવ હોય કે કોઈ અન્ય મુશ્કેલી હોય, તો તેમણે પક્ષીઓ માટે ખોરાક અને પાણી અવશ્ય રાખવા જોઈએ. આમ કરવાથી પરસ્પરના મતભેદોનો અંત આવે છે, સંબંધોમાં મધુરતા આવે છે. ઘરની બાલ્કનીમાં અથવા તો ઘરના આંગણામાં પક્ષીઓ માટે પાણીના નાના નાના કુંડા લટકાવવાથી પિતૃદોષ અને વાસ્તુદોષ ઓછો થાય છે, જેનાથી કષ્ટ દૂર થાય છે. વિદ્યાર્થીઓના ભણતર કે નોકરીમાં કોઈ અડચણ હોય તો પક્ષીઓને પાણી પીવડાવો, તેનાથી આ સમસ્યા દૂર થવા લાગે છે. જો તમે આર્થિક તંગીથી ઝઝૂમી રહ્યા છો અથવા પૈસા આવવાનું બંધ થઈ ગયું છે, તો નિયમિતપણે પક્ષીઓને ચણ ખવડાવવું અને પાણી પીવડાવવું જોઈએ. આમ કરવાથી મા અન્નપૂર્ણાની કૃપાથી ધીરે ધીરે આર્થિક સમસ્યા હલ થઈ જશે. તો મિત્રો, પક્ષીઓને ખોરાક અને પાણી આપવાનો પ્રયાસ આપણે સર્વે એકવાર જરૂર કરવો જોઈએ. આપણને પણ પરમ શાંતિનો અનુભવ થશે અને તેની સાથે સાથે પેલા મૂંગા પ્રાણીઓનું, પક્ષીઓનું પેટ પણ ભરાશે અને તેમના આશીર્વાદ આપણને મળશે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે, તો અમારા વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.